श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 43 वो जो अधूरो हतो, जो एक साहूकार के बेटा की बहू, जो कल यहाँ तक प्रसंग आयो हतो, जो म्लेच्छ पूर्व जन्म में कौन हतो सो प्रसंग श्री घुसाई जी ने वो साहूकार के बेटे की बहू को सुनाते हुए ऐसे कठोर वचन कहे, ताते ये जो श्री गुसाई जी की सेविका है वो भी लीला प्राप्ति करी सके और इन लौकिकन को संबंध छूटे। तो कल जो प्रसंग आयो हतो, जो तुमको वाके पीछे घर छोड़ी के यहाँ लो आवनो पर्यो, सो ऐसे सब वैष्णवन सहित वा साहूकार सो श्री घुसाई जी आप आज्ञा श्री मुख ते किए, और याने जब मोको देखो तब याको मेरे दर्शन भय श्री स्वामिनी जी के भाव सो जैसे लीला में हुई है तैसे ही भय है। ता पाछे जब हाँ भीतर गयो तब याको विरह करी के जो ताप उपज्यो सो मूर्छा आई, सो तब ही आकी देह छूटी। सो अब म्लेच्छ को मेरी दृष्टि द्वारा संबंध भयो है, ताते यह लीला में पहुंच्यो। अब याको कछु कर्तव्य रह्यो नहीं, એટલે હવે એને ભવ પાર થઈ ગયો, એને હવે ભવમાં ફરી અંતરાય કે જન્મ લેવાનો રહ્યો નહીં। और यह बाई को ज्ञान अजहू नहीं है, ताते यहाँ यहाँ अटकी है। આ જે શબ્દો છે કે यहाँ यहाँ અટકી है, એ શબ્દો આપની જીવ છે એની પર કૃપા કરવા માટે છે, અને આ શબ્દોની અસર શું થશે એ આપ જાણે છે। और लौकिक संबंधी देह के संगादि में याको मन अटक्यो है, सो वाको मद है। आ बे લીટીમાં તો એટલો બધો ખુલાસો થઈ ગયો કે જે કોઈ ઘરમાં વૈષ્ણવ ઠાકોરજીનો કૃપાપાત્ર વૈષ્ણવ છે અને જેને બ્રહ્મ સંબંધ છે અને જેને સેવા છે અથવા તો નથી પણ જેને દ્રઢતા છે, ક્યાં તો ઠાકોરજીની સેવા પધરાઈ છે તો તેમાં, અને નથી પધરાઈ તો સત્સંગમાં, અને એમાં પણ શ્રી વલ્લભ વિઠ્ઠલમાં અને યમુનાજીમાં જેને આસક્તિ દ્રઢ છે, એવા જીવોના ઘરમાં જો બીજા પણ કોઈ આવી રીતે સેવક થયેલા હોય તો એ પણ લૌકિક ગણવા। કેટલો મોટો મેસેજ, કેટલી મોટી વાત આજે એક શ્રી ગુસાઈજીના વચનથી પ્રગટ થઈ। આનાથી તો બીજા કેટલાય પ્રસંગો, વાર્તા પ્રસંગો આવશે, એમાં આ જ સમજવું કે જેના ઘરમાં એક વૈષ્ણવ છે જે પુષ્ટિ શુદ્ધ પુષ્ટિ છે, એ જ્યારે વિનંતી કરી પોતાના ઘરના બધાને સેવક કરાવડાવે છે તો એનો ભાવ કે સેવક એટલા માટે કે એમને લૌકિકમાં સેવામાં પરચારગી કરવાની થાય તો એ કરી શકે એટલા જ પૂરતું। અને બીજું કે લૌકિકના જે સંબંધી છે એમને પણ મોક્ષ મળે, આખી સાધારણ વાત નથી હો। કલિયુગમાં મોક્ષ મેળવવો એ કેટલો કઠણ છે એ સર્વોત્તમજીની વાર્તા પ્રસંગ, સર્વોત્તમજીનું નામ જ્યારે પ્રથમ શરૂ થશે 3 દિવસ પછી એમાં આવશે કે મોક્ષ પણ બહુ દુર્લભ છે, કોઈ પણ સાધન કરી લે પણ કલિયુગમાં મોક્ષ એટલો સુલભ નથી। એ પણ આ લૌકિક સંબંધીઓને આપવા માટે નામ આપે છે, પણ એ લૌકિક સંબંધીઓ એમના સાચા સગા નથી। એટલે શ્રી ગુસાઈજીના વચન છે કે તાતે यहाँ यहाँ अटकी है, सो लौकिक संबंधी देह के संगादि में याको मन अटक्यो है।
સો વાકો મદ હૈ. લૌકિક સંબંધી દેહ કે સંગાદી, આનો અર્થ જ એવો થયો કે જે કાચા ચણા ખાઈ અને પાકિસ્તાન લાહોરમાં જે વૈષ્ણવ જીવતી, જેનો તાપ શ્રી ગુસાઈજીથી સહન ના થતા ચાચાજીને મોકલી અને જે એમના પતિને ઝેર અપાવડાવીને જીવતા કર્યા અને એના ઘરના બધાને સેવક કર્યા, એ અર્થ એવો જ થયો કે બધાને નામ સંભળાવ્યું છે એટલે એમને મોક્ષ થાય એવી કૃપા તો કરી જ લીધી આપે. પણ એ લોકો સાચા સગા એટલે મૂળ લીલાના સંબંધવાળા એકે નથી, એમાંથી એકલી જ ખાલી છે એટલે આવી કૃપા કરી છે. એવો જ પ્રસંગ છે હરિદાસ બનિયાની દીકરી, એ જ્યાં લગ્ન કરાવ્યા, જોકે એ તો લીલાના છે એવું પાછળથી વર્ણન આવેલું છે. બંને પતિ માણેકચંદ અને એની માતા, પણ બીજા બધા નહીં, એ સિવાયના જે હતા એના કુટુંબના. આવી રીતે અનેક પ્રસંગો છે. તો ખરેખર શ્રી ગુસાઈજી એવું ઈચ્છે છે કે આની લીલાનો જીવ તો એનો જે પૂર્વજન્મનો પતિ હતો, હવે તો કોઈ છે નહીં એની સાથે આજુબાજુમાં, એટલે એને વૈષ્ણવનો સંગ નથી એમ પણ આપણે કહી દીધું. હવે આનો ઉદ્ધાર થાય અને આ અહીંયા જેમ પેલાને પ્રાપ્તિ થઈ એમ આનો અધિકાર છે, કેમ કે લીલામાંથી છૂટી પડેલી છે અને એણે પૂર્વજન્મમાં બ્રહ્મ સંબંધ લઈ અને ખૂબ સુંદર સેવા કરેલી છે અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈ ચૂકેલા છે. હવે એને કોઈ અંતરાય નથી, એટલે હવે અહીંયા અટકીને કદાચ એનો ફરી પાછો અંતરાય પડે એ પહેલાં જ એને મોકલી દઉં, આટલો સુંદર આપનો ભાવ છે. એટલે પોતાની જાણીને આટલા કઠોર વચન કયા. તાતે યહાં યહાં અટકી હૈ, સો લૌકિક સંબંધી દેહ કે સંગાદી મેં યાકો મન અટક્યો હૈ. એટલે લૌકિક કહી દીધા. એટલે આજે પણ જેટલા વૈષ્ણવો આજે શ્રી ગુસાઈજીનું વચન શ્રવણ કરી રહ્યા છે એ સમજી લેજો કે તમે ઘરમાં રહેલા તમારા પતિને, પત્નીને, માતા પિતાને, સાસુ સસરાને, જમાઈને, બહેનને કે ભાઈને બ્રહ્મ સંબંધ લેવડાવી લીધો છે, તો એ બ્રહ્મ સંબંધ એ અત્યારે જે રીતે પહેલાં તો આવી રીતે આપ જોઈને આપતા, કેમ કે આપનું આમાં સામર્થ્ય હતું કે આ દૈવી છે આ નથી, તરત છૂટા પાડી દેતા. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને શરણે વાસુદેવદાસ છકડા આવ્યા, વાસુદેવદાસ છકડાના બ્રહ્મ સંબંધ થયા. વાસુદેવદાસ છકડાને પણ એવો ભાવ થયો કે જેમણે મને જન્મ આપ્યો છે, જેમણે મને આટલો પાલી પોષીને મોટો કર્યો છે, તો હું પણ મારા સમર્થ ગુરુની પાસે એમને લઈ અને એમનો બ્રહ્મ સંબંધ કરાવી જ લઉં. એટલે આજ્ઞા પણ ના લીધી મહાપ્રભુજીની, વિનંતી પણ ના કરી. એટલો એમને વિશ્વાસ છે કે ના, મહાપ્રભુજીએ મારો ઉદ્ધાર કર્યો છે તો માતા પિતાનો કેમ નહીં કરે. તો તરત જ આપ ઘરે આવ્યા, મા બાપને સમજાવ્યા. મા બાપ પણ તૈયાર થયા કે અત્યારે તો હવે અમે લઈને બેઠા છીએ એટલે અત્યારે તો અમારાથી નહીં અવાય, હવે કાલે અથવા તો જે ઉપવાસ કરવાનો હશે એમ કરીને એમણે ટાળ્યું અને બીજે દિવસે ચાલ્યા. અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની પાસે તે વખતે જુઓ, વસુદેવદાસ છકડાના મકાનની બાજુમાં ગોરજા સમરાઈ રહેતા હતા, વહુ સાસુ. એ લોકોએ પણ શ્રવણ કર્યું કે કોઈ મહાપુરુષ આવ્યા છે અને વસુદેવદાસ છકડા જેવા અભિમાનીને પણ શરણે લઈને દીન કરી લીધો છે. તો એ એમ કરીને એ નિમિત્તમાં એમ કરીને એમને પણ શરણે આવવાનું મન થયું, તો એમણે પણ કહ્યું કે અમારે પણ આવવું છે, તો કે ચાલો. તો વાસુદેવદાસ છકડા સાથે પોતાની માતા પિતાને અને બાજુના ગોરજા સમરાઈ સાસુ વહુને લઈને ચાલ્યા છે. તો મહાપ્રભુજી વલ્ભાચાર્યને જઈને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે આવીને વિનંતી કરી કે આપ એમને શરણે લો. ત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, કારણ કે આપ સામર્થ્યવાન છે, આપ જોઈ શકે છે કે આ તારા માતા પિતા એ તો લીલામાંથી પડેલા નથી, એ સાધારણ છે, એટલે હું એમને બ્રહ્મ સંબંધ નહીં આપું, હું એમને નામ સંભળાવીશ અને નામ સંભળાવવાથી એમનો ઉદ્ધાર થશે. કેમ કે આપ પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદથી પ્રગટ થયા છે. આપના શરણે આવેલા જીવનું કૃતાર્થ થવું એમાં કોઈ આશ્ચર્ય ન કરવું. અને ખરેખર આપે નામ સંભળાવ્યું એટલે હવે એમને જે 84 લાખ જે શરીરો છે એમાં એમને ક્યારેય પડવું નહીં પડે. અરે હવે એક વખતે ગોરજા સમરાઈને માટે વિનંતી કરી, તો ના, ગોરજા સમરાઈને તો સામેથી જ કીધું કે આ અમારા જીવ છે. બસ આ ભેદ સમજવાનો છે. અત્યારે જે વૈષ્ણવો એમ માનીને ચાલે છે કે અમારા તો બધાના ઘરનાનો અમે બ્રહ્મ સંબંધ તો કરાવી જ લીધો છે એટલે એ લોકો તો લીલાના જ જીવો છે,
તો એ બિલકુલ ભ્રમણા છે. તો પછી આપને એમ થાય કે તો પછી બ્રહ્મ સંબંધ કેમ આપે છે? તો એનો જવાબ બહુ સ્પષ્ટ છે. બહુ સુંદર ભાવ છે. આપ અત્યારે જે બિરાજી રહ્યા છે વલ્લભકુલ બાલકો આચાર્ય પદે આખા ભૂતલ ઉપર, એમાં જીવ આ કેમ આપે છે આવી રીતે? તો કે દૈવી જીવ જો આમાં છે અને અમને નથી ખબર પડતી, કારણ કે અમારું સામર્થ્ય અત્યારે એ નથી રહ્યું કે અમે જીવને જોઈને જાણી લઈએ કે આ અમારો છે કે નથી. એ વખતે આપના માટે બહુ મોટું ધર્મ સંકટ થાય છે. જો આપ એમને ના પાડે છે અને જો દૈવી જીવ છે તો પછી એ જીવનું લીલામાં લઈ જવાનું જે કાર્ય છે એ તો મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં. એટલે તો આપનું પ્રાગટ્ય છે વલ્લભકુલ બાલકોનું. તો હવે જો ના કેમ પડાય? અચ્છા, હા પાડી દે છે તો બ્રહ્મ સંબંધ મંત્ર તો એ સાંભળે જ છે, પણ સાથે આગળ નામ આપવામાં આવે છે અષ્ટાક્ષરનું, ત્રણ વખત દાન કરવામાં આવે છે. તો આ અષ્ટાક્ષરનું દાન જે થયું એટલે એમને પણ કોઈ પણ સંજોગોમાં 84 લાખ યોનિમાં પડવાનું તો નહીં જ આવે, કારણ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપનો અંશ સ્વવંશ સ્થાપિત અશેષ મહાત્મ્ય કરીને જે સામર્થ્ય મૂકેલું છે એના પ્રભાવથી અને બ્રહ્મ સંબંધ આપતી વખતે, નામ સંભળાવતી વખતે મહાપ્રભુજીની કાની હોય છે એટલે એમને ઉદ્ધાર થશે. પણ હવે આજે તો શ્રી ગુસાઈજીએ સ્પષ્ટતા કરી, એ ઉપરથી તો આપણે સમજી જ જવાનું કે આપણા ઘરમાં રહેલા જે આપણને લાગતા નથી કે આ દૈવી છે, કેમ કે આપણા જેવો ભાવ એમને ન હોય. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ ગોવર્ધન, વ્રજની ભૂમિ, આ 252-84, તો એ વખતે આપણને હવે ખ્યાલ રહેવો જોઈએ કે આ લૌકિક જીવો છે. એટલે હવે એ લૌકિક જીવો સમજીને જ એમની સાથે મનમાં ભાવ રાખવાનો. કેમ કે આ જે દીકરી છે શ્રી ગુસાઈજીએ એને એમ જ કહી દીધું, એમ જ કહેવા માંગે છે શ્રી ગુસાઈજી એને સ્પષ્ટ રીતે કે તે જ્યારે તારા લગ્ન કર્યા પછી એવું વિચાર્યું કે હું આ લોકોના હાથનું નહીં લઉં, જો એ લોકો સેવક થાય તો હું લઉં, એ ભાવથી તું અહીંયા લઈ આવી. એટલે મેં જે એ લોકોને સંભળાવ્યું છે, નામ સંભળાવ્યું છે, કારણ કે એમને ગુસાઈજીને તો ઈશ્વર છે એટલે ખબર છે આ બાળકો ઈશ્વર નથી. જો અહીંયા પ્રમાણ મળ્યું કે ઈશ્વર તો એ જ છે, વલ્લભ અને વિઠ્ઠલ, આ બધા ઈશ્વર નથી, આ એમના અંશ બાળકો છે. આપણે ત્યારે નથી કહેતા કે વલ્લભ પધાર્યા મારે આંગણે, એ વખતે આપણે વલ્લભ કુલ શબ્દ આવવો જોઈએ. સત્સંગમાં આ જ આવે છે. જે પેલી હતી કે મારે વલ્લભકુલ બાલકના દર્શન પણ થશે, આ જ બહુ જ્યારે ખબર પડી કે મારા પાછળ પડી ગયો છે આ મ્લેચ્છ, ત્યારે એ શું શબ્દ વાપર્યો હતો કે આપણને વલ્લભકુલ બાલકોના દર્શન થશે. તો આપણે જ્યારે ધોળ લેવું હોય કે આપણે ત્યાં પધારે, તો આ બહુ મોટો ફેરફાર ક્યારે થઈ ગયો છે ખબર નથી. પહેલાં આવું જ ગવાતું હતું કે વલ્લભ બાલક પધાર્યા મારે આંગણે, અને જે ક્યાં તો વલ્લભ કુલ પધાર્યા મારે આંગણે, ક્યાં તો જે શ્રી પધાર્યા મારે આંગણે. આ બિલકુલ એને અનુરૂપ છે, પણ વલ્લભ તો ના જ કહેવાય, કારણ કે એમનામાં સામર્થ્ય પણ નથી ને. જો અત્યારે ક્યાં સમજાય છે એમને કે અમારો કે બીજાનો. એટલે બધાને બ્રહ્મ સંબંધ આપી દેવા એ ખરેખર સુંદર ભાવ છે. તો જ એમાં દૈવી જીવને ન્યાય મળી જાય. અને જે દૈવી નથી એને તો આમે બ્રહ્મ સંબંધ આપે કે ના આપે એ એનામાં કોઈ ફેરફાર નહીં. તમે જોજો એનામાં ફેરફાર જ નહીં થાય. એટલે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે એક પેલા હતા રાજસ્થાનનું જે ગામ છે ને, એના એક વૈષ્ણવ હતા, એ વૈષ્ણવે કહ્યું કે મારી વહુને પણ આપો. તો મહાપ્રભુજી એમ ના કીધું કે નહીં આપું કે આપું, એમ જ કીધું કે આને આપીશ ને તો પણ આ જ્યાં ત્યાં ખાતી ફરશે. એમ કરીને આપે સુંદર એક મેસેજ આપી દીધો કે અધિકારી ના હોય એને આપવામાં આવે તો એ ફલીભૂત નહીં થાય. એટલે આપણે અત્યારે આ ભાવ આટલો બધો મેં સમય કેમ લીધો આ ચર્ચામાં કે મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રી ગુસાઈજીથી જે લોકો સેવક થયા છે, છતાંય શ્રી ગુસાઈજીએ કહી દીધું કે આ લૌકિક સંબંધી દેહથી સંગ રાખીને તું શા માટે અટકી છું, તારે તો લીલામાં જવું જોઈએ, આમ કહેવા માગે છે ચોખ્ખી ભાષામાં. એટલે હવે આજથી આપણે આપણા ઘરમાં રહેલા આપણે માની લીધેલું છે કે બ્રહ્મ સંબંધ તો કરાવી લીધો છે, પણ આપણે સમજવાનું છે કે એ લોકોને ખરેખર આસક્તિ છે વલ્લભ વિઠ્ઠલ શ્રી ગુસાઈજી વ્રજભૂમિ ગિરિરાજમાં. જો નથી તો સમજીને ચાલજો કે મળજો સાચા સગા સંસારમાં, વલ્લભ સેવીને પાવન થાય. એ વખતે સાચા સગામાં ફક્ત ને ફક્ત જેને આસક્તિ છે વલ્લભ વિઠ્ઠલ અને યમુનાજીમાં એને જ ગણજો, કોઈ ભ્રમણામાં ના રહેતા. આટલું તો સુંદર કહી દીધું શ્રી ગુસાઈજીએ. પછી જે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ કહ્યું કે શા માટે એમને નેત્રમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થતા હતા અને દીનતા હતી મ્લેચ્છમાં, એ પ્રસંગ તો ગઈકાલે પણ લઈ લીધો.
એટલે હવે આપણે સીધા આગળ આ પ્રસંગ વિરામ તરફ જઈ રહ્યો છે. કેવી રીતે આ લીલામાં પ્રાપ્તિ કરી લેશે, શ્રી ગુસાઈજીની કેવી અસીમ કૃપા છે એ અહીંયા આવશે. સો યા बाई को देह संबंधी मद अपने मन में ते छूटेगो तब यहू लीला में बाई के समीप ही પહોંચેગી. જોયું, શ્રી ગુસાઈજીએ એની સામે જ કહી રહ્યા છે. એના વરને કે એના પિતાને, સસરાને કે સાસુને તો કંઈ સમજાતું નથી કે આ શું લીલા થઈ રહી છે, પણ આ એક દૈવી છે તે સમજે છે એ શું કહેવા માગે છે શ્રી ગુસાઈજી. સો યા એટલે વચનામૃત ચાલુ છે, કથાનો જે સમય છે એમાં કથા તો હજી હવે શરૂ કરશે, પણ અત્યારે વિનંતી કરી છે એટલે પેલા મ્લેચ્છનો પૂર્વજન્મ કીધો, તો હવે આ જન્મમાં મ્લેચ્છના આ સાથે રહેલી આ જીવ માટેનો ઉદ્ધાર કરવા માટેના જે વચનો કરી રહ્યા છે એમાં આપે કહી દીધું, બધા વૈષ્ણવોને કહેતા હોય એવી રીતે હાથ આમ કરીને કે આ બાઈ જે છે, સો યા બાઈ કો દેહ સંબંધી મદ अपने मन में ते छूटेगो तब यहू लीला में बाई के समीप ही पहुंचेगी. बाई के समीप એટલે સખીનો જે ભાવ હોય એનો જે પતિ લીલામાં જે બી હોય ગોપી એની પાસે પહોંચી જશે. ये दो श्री कृष्ण अवतार के भाई बहन है. जो મેં એકવાર વચ્ચે કહેલું ને કે એવા પણ આવશે પ્રસંગો કે જેમાં ભાઈ બહેન પતિ પત્ની થશે. અને જો ઠાકોરજીએ બી કેવી લાજ રાખી છે કે પૂર્વજન્મમાં પતિ પત્ની હતા, પૂર્વજન્મમાં ભાઈ બહેન હતા કૃષ્ણ અવતાર વખતે, આજથી 5000 વર્ષ પહેલા, અને એ જ અત્યારે પતિ પત્ની થયા તો ઠાકોરજીએ એમને એ સંબંધમાં જોડાવા ના દીધા. આટલી કૃપા વિચારે છે ઠાકોરજી, કારણ કે એ લાંછન લાગી જાય. જેમ શ્રી બ્રહ્માજીએ પોતાની દીકરી પાછળ દોડ્યા. ये दो श्री कृष्ण अवतार के भाई बहन है. કૃષ્ણ અવતાર में એટલે એ વખતે જે લીલા થઈ રહી હતી વ્રજમાં ઠાકોરજીની, ત્યારે આ બંને હતા અને એક જ માંથી જન્મેલા હતા. જેમ હમણાં ના પ્રસંગ પૂર્વજન્મમાં એ પિતા હતો, રાજા હતો, અને જે હરિચાચાજીએ કાચા ચણાવાળી જે લાહોર ગયા અને એ એનો પૂર્વજન્મમાં જે અત્યારે ધણી છે એ પિતા હતો, રાજા હતો. આની દીકરી તરીકે જન્મી તો રાજાનો નિયમ કે કુંવરી જન્મે તો મારી નાખવી, દૂધ પીતી કરી નાખવી, એટલે કે એને મારી નાખતા. કેમ કે એને પછી એના મોટો થાય અને જમાઈના પગ ધોવા પડે, એ અહંકારી હતો એટલે એવી રીતે પાપ કરતો, એનો બદલો લેવા અહીંયા આવી હતી, પણ પત્ની થઈને આવી હતી. એટલે આજે આપણે હસવા હસવામાં બી સંસારમાં ક્લેશ થાય છે ત્યારે આપણે નથી કહેતા કે બર્યું ગયા જન્મનું વેર લેવા આવ્યો છું, તું તો ગયા જન્મનું લોહી પીવા આવી છું. આ સત્ય છે. પૂર્વજન્મના જે વેરના ભાવ છે એ આ જન્મમાં જીવને કયો સંબંધ જોડી દે એ પણ ના નક્કી કરી શકાય. જો પિતા હતો ને અહીંયા પતિ થઈને આવ્યો એમાં કાચા ચણામાં, એટલે અહીંયા તો श्री भाई बहन कृष्ण अवतार के भाई बहन भाई है. जो ऐसे श्री गोसाई जी आपने श्री मुखते जीवन के ऊपर दया करी के इनको सांगो पांग पूर्व जन्मते लेके सो या जन्मताई को वृत्तांत संपूर्ण कहो. હવે જે કોઈ આ વૈષ્ણવો શ્રવણ કરી રહ્યા છે વાર્તાજી, હવે એમને શ્રી ગુસાઈજી કોણ છે એના માટે પ્રમાણ લેવા માટે ક્યાંય ફાંફા મારવાની જરૂર રહે ખરી? સાક્ષાત શ્રી કૃષ્ણ છે. કારણ કે દર્શન આપે છે ત્યારે તો આપણને થતા નથી. એ તો એવું લખેલું હોય છે કે શ્રી ગોકુલનાથજીનું વચન હોય છે કે અત્યારે શ્રી ગુસાઈજીએ આ મ્લેચ્છને પૂર્ણ પુરુષોત્તમમાં દર્શન આપ્યા, અથવા તો સ્વામીજી રૂપે દર્શન આપ્યા. તો એ આપણને નથી દેખાતું, પણ અત્યારે તો આપણને દેખાયું ને કે શ્રી ગુસાઈજી ઈશ્વર હોય તો જ કહી શકે ને કે 5000 વર્ષ પહેલાં કૃષ્ણ અવતારમાં, આમ તો પોતાનો જ અવતાર છે પણ એવું ના બોલ્યા કે મારા અવતારમાં, દ્વિજ તનમાં છે મર્યાદા રાખી. જ્યારે પેલા એમને તો સ્પષ્ટ કીધેલું બાલકૃષ્ણજીને, ધર્મદાસ અડિંગકો 174ની વાર્તામાં આવશે કે અમે જ વસુદેવ દેવકીના જેલમાં પ્રગટ થયા હતા, ત્યારે આ એ જન્મમાં ખવાસ હતો, પણ અત્યારે એમ કીધું કે કૃષ્ણ અવતારમાં. પણ આટલી લીલાનું વર્ણન તો ઈશ્વર સિવાય કોણ કરી શકે? એટલે આપણને જેમ જેમ સત્સંગ થશે ને એમ એમ આપણું ચિત્ત શ્રી ગુસાઈજીના ચરણોમાં સહજ જ સમર્પિત થઈ જશે. પછી આપણે એમને માટે થઈને કોઈ, જેમ કહું છું ને કે મન જો આપો તો મન એ આપતા,
લેવડ દેવડ મનની થાય. તો એના માટે આપણે મન આપવા માટેની કોઈ વિધિ નહીં કરવી પડે. એ પણ આપણને મન આપવા માટે કોઈ અપેક્ષા નહીં રાખે, કેમ કે સત્સંગથી એમના જે આ પરાક્રમ છે કે આટલા જન્મોની વાત પણ કરી દેવી ઘડીકમાં, એ જ આપણને આપના ચરણોમાં આસક્તિ કરાવશે. અને આપણને પણ ગુલાબખાન જેમ તો આપણે નહીં થયા હોઈએ એવા, પણ ગમે તે સ્થિતિમાં હોઈશું, પણ આપણને આપણા હૃદયમાં પ્રવેશ કરી અને શ્રી વલ્લભ અને વિઠ્ઠલ એ આપણને પણ સહજ રીતે શરીર છોડાવશે. જેવી રીતે આ બાઈ ઉપર જો અત્યારે કૃપા આપ જ કરી રહ્યા છે. એ બાઈને શરીર છોડવા માટે કોઈ તડપવું જેમ નથી કહેતા, કંઠ રૂધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન ડોર, ડોર તૂટશે જીવન ડોર, એરે સમય અલબેલાજી કરજે બંસી શોર. પ્રાણ કંઠ રૂધાશે ને નાડીઓ તૂટશે. આ બધું દુઃખ છે. શરીર છોડ ના કીધું કાલે માથું કૂટી કૂટી મૃત્યુને ભેટે. વલ્લભના વિઠ્ઠલના સિદ્ધાંત છોડીને પછી એ વૈષ્ણવ કેવડાવે છે. તો વૈષ્ણવ તો છે, પણ અંતરાય તો આવે જ છે. અને માથું કૂટી કૂટીને બહુ શરીર છોડતા ભયંકર કષ્ટ પડે. કંઠ રૂધાશે ને નાડીઓ તૂટશે. કંઠ રૂધાય એટલે આપણે શ્વાસ ના લઈ શકીએ પૂરેપૂરો. સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. અને બીજું પણ છે ને આગળ એક, સત્સંગ ના કરે એમના માટેની આ વાત છે, આપણી નહીં. અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભાન, ભાન દેહનું નહીં રહે ભાન, એરે સમય મુખે તુલસી દેજે દેજે યમુના પાન. જીભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હામ, હામ હારી બેસું હામ, એરે સમય મારી વારે ચડીને રાખજે તારું નામ. આંખલડી મારી પાવન કરજે ને દેજે એક જ લાણ, લાણ દેજે એક જ લાણ. શ્યામ સુંદર તારી ઝાંકી કરીને વૈષ્ણવ છોડે પ્રાણ. આ સંત પુનિતનું પદ છે, કેમ કે એમને પણ બાળપણમાં વલ્લભ કુલથી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થઈ ગયો છે, તો જ આ પદ રચી શકે ને. પણ હવે આજે પ્રસંગમાં આજે તો સિદ્ધ થઈ ગયું કે લૌકિક જ છે આ બધા. જે આપણે માનીને બેઠા છીએ ઘરમાં કે આ બધા અલૌકિક છે, તો એ આપણી ભ્રમણા આજે તોડી નાખી છે. અને હવે કહે છે કે આના પર ઉદ્ધાર કરવા માટે એવી કૃપા કરી છે, આવા શબ્દો કહ્યા છે, જેથી એને ઝડપથી આ લૌકિકનો લપ છૂટે અને લીલામાં પહોંચે. શ્રી ગુસાઈજી તબ આ સ્ત્રી કો વિરહ તાપ ભયો છે ને, સીધું ફલ. શ્રી ગુસાઈજીના વચન કેવા છે, આપ જે ઈચ્છે એ જ થાય. આપે ઈચ્છ્યું કે આ સ્ત્રી મારી ગયા જન્મમાં તો બરાબર હતી, આ જન્મમાં બરોબર નથી. ભલે ને એનો પતિ વ્યસન નથી કરતો, એનો પતિ એને બહુ સાચવે છે, એનો પતિ શુદ્ધ જીવ છે, એનો પતિ વ્યવસ્થિત છે, એનો સસરો સારો છે, સાસુ સારી છે, ઘર સારું છે, સાહુકાર છે બધા. પણ શ્રી ગુસાઈજી કે મારા શું કામના, મારા જીવને તો કઈ નાવા નીચોવાનો સંબંધ નથી આ લોકો જોડે. એટલે એવા વચનો કર્યા શ્રી ગુસાઈજીએ કે સ્ત્રી કો વિરહ તાપ ભયો, સો વિરહ તાપ અત્યંત ही ભયો. સો એક મુહૂર્ત મેં, વિચારો, શ્રી ગુસાઈજીના વચન પૂરા થયા અને એક મુહૂર્ત એટલે 3 કલાક થાય. એક મુહૂર્ત મેં વા સ્ત્રી કો ही દેહ છૂટી. આટલું શાંતિથી છૂટાય ખરું? તમે વિચારજો. જો છૂટવું છે તો શ્રી ગુસાઈજી શ્રી વલ્લભનો સત્સંગ ન છોડતા. હું આજે છું કાલે નથી. તમારા ઘરમાં 84 વૈષ્ણવ 252 વૈષ્ણવનું પુસ્તક વસાવજો અને તમે રોજ નિયમિત એક જણ વાર્તા બોલે અને બીજું સાંભળે એવું જો ઘરમાં હોય તો તમારું ભાગ્યનું સરાહના કોઈ ન કરી શકે. પણ એવું ન હોય તો તમારે એકલાએ પણ જાતે મોટેથી બોલીને તમારા કાનમાં જાય આ શબ્દો, એ રીતે જો થાય તો અતિ ઉત્તમ છે. પણ ખાલી વાંચશો તો પણ તમારા જીવનમાં અંત સમયે કોઈ કષ્ટ નહીં આવે. तब वह साहूकार के बेटा की बहु भगवद लीला में जाई के प्राप्त भई. तब सब वैष्णव वाहु को संस्कार કરી આए. જો હજી હમણે તો મલેચ્છનો સંસ્કાર કર્યો છે અને તરત એ જ દિવસે આનો નંબર. તબ વા સ્ત્રી કે દેહ સંબંધી ને સો અનુગ્રહ કરી કે શ્રી ગુસાઈજી ને કહ્યો, જો તુમકો યાકો સૂતક કછું લગે નહીં. અમારા જીવ છે, તમારે ચિંતા નથી કરવાની. ये दो परम भगवदीय भक्त हते, सो ये दो निकुंज रासादिक लीला में पहुंचे हैं. अब इनको कछु कर्तव्य रहो नहीं है. ऐसे कही कहत ही हृदय भरी आयो.
આપને હૃદય ભરી આવ્યું આપના બે જીવો માટે भाव प्रकाश। सो ये दो लीला में श्री चंद्रावली जी के युद्ध के है छे ने श्री गुसाई जी प्रत्ये आसक्ति थवानुं मूल कारण। सो बहु को नाम कामा है, ये भद्रा के राजस भाव को स्वरूप है, इनते प्रकटी है, ताते इनके भाव रूप है, और वह म्लेच्छ को नाम काम आतुरी है। सो ये दो श्री ठाकुर जी की सेवा में सदा तत्पर रहती है, નિકુંજાદિ સંવારતી હૈ। આ પણ એક વખત જરૂરથી આપને લાભ આપીશ ગર્ગ સંહિતાનો હો કે એમાં કેવી કેવી સેવાઓ પુષ્ટિજીવો કરી રહ્યા છે। એક સાધારણ, કારણ કે એનું તો જો પુસ્તક કરવા જાય તો પણ ના થાય, એટલી બધી કૃપા છે ઉપર તો, પણ અહીંયા એક માપમાં આપ્યું છે કે કઈ કઈ સેવાઓ છે। નિકુંજાદિક સવારતી હૈ, दोनों को भाव मिलत है, सो दो चिर चंद्रावली जी की सहायक है। આ સમજાયું નહીં कि शा माटे स्वामी जी रूपे दर्शन आप्या। सो वह साहूकार के बेटा की बहू और म्लेच्छ श्री गोसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते, तिनके ऊपर श्री गोसाई जी आप सदा ही प्रसन्न रहते। जो कृपा करी के ऐसो महात्म्य दिखायो, ताते इनकी ऐसी वार्ता बहुत ही है, એટલે એ વર્ણન નથી કર્યું। सो इनकी वार्ता को पार नहीं, ताते कहाँ ताई कहिए। આવતીકાલે વાર્તા ક્રમાંક 44 શરૂ થશે। अब श्री गोसाई जी को सेवक श्यामदास आंजना कणबी, सो वह गुजरात के है, तिनकी वार्ता को भाव कल आवशे। હવે એક વાત છે, આવતીકાલે હરિરાયજી મહાપ્રભુજીએ જે માર્ગની સ્થિતિ વિશે જે વધારો કરાવડાવ્યો હતો, એ જે વાત છે એના વિશે મને એક જે શિક્ષાપત્રનું એક જૂનું પુસ્તક છે, બહુ જૂનું છે, એમાંથી આ માર્ગની સ્થિતિનો કોલમ મળ્યો મને, એ મેં ગઈકાલે સેન્ડ કર્યો છે। અને આજે એક જ દિવસ બાકી રહ્યો, અગ્રિમ વધાઈ આપું છું સૌ વૈષ્ણવોને, દામોદરદાસજી હરસાનીજીની। બહુ સુંદર મહાપ્રભુજીનું વક્તવ્ય છે કે દમલાઈ એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે। આપના વચનને એટલા માટે પ્રગટ કરવું પડ્યું કે આપની જે સૃષ્ટિ છે, બિંદુ સૃષ્ટિ, એ પણ આ મેસેજને કારણે વૈષ્ણવોની પ્રધાનતા માનીને ચાલે। અને એ માર્ગ જે શરૂ થયો, એ પ્રથમ વખત જ્યારે ઠકરાણી ઘાટ પાસે જે વિનંતી કરી, જે આપને ચિંતા થઈ, અને ગોવર્ધનનાથજીએ પ્રગટ થઈ, જે આપણી શ્રાવણ શ્યામલે પક્ષે કરીને જે આપણી એકાદશી આવે છે પુષ્ટિ માર્ગની, તે વખત આ માર્ગની શરૂઆત થઈ ગણાય। અને એ માર્ગની શરૂઆત એ જે સાલમાં થઈ ત્યારથી લઈ અને ક્યાં સુધી માર્ગની સ્થિતિ છે, એ વિષયમાં કોઈ પણ ગેરસમજ ના રાખશો વૈષ્ણવો। આજે જે મને જે મળ્યું છે એ પહેલાંનું કરતાં વધારે ડિટેલમાં છે। પહેલાં જે મળ્યું તેમાં આટલી ડિટેલ નહોતી। હવે એમ આ વાત માટે થઈને સમજવાનું છે, જો અમારા તો આમાં પણ નથી, અમારું જે પંચાંગ છે, એટલે બીજા બધા વૈષ્ણવોના અલગ અલગ હવેલીઓના પંચાંગોમાં હશે કે નહીં મને ખબર નથી, પણ અમારા પંચાંગમાં દામોદરદાસ હરસાનીજીના ઉત્સવની વધાઈ વિશે ઉલ્લેખ જ કાઢી નાખેલો છે મૂળમાંથી। આ એક વાત। બીજું, અમારું જે સેવા શૃંગારનું પુસ્તક છે કડીગરનું, એમાં છે, પણ એમાં એક કાઉન્સમાં લખ્યું છે કે ગુપ્ત રીતિથી, એટલે એ પણ પ્રકાશમાન નથી, એની પાછળ હશે કંઈક કારણ। તો આ રીતે દામોદરદાસ હરસાનીજી એ પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમ વૈષ્ણવ કહેવાય છે। બીજું પ્રમાણ, આપે શ્રી ગુસાઈજીએ જે ગ્રંથ ભણવાના હતા, એ આપ તો ઈશ્વર છે, આપને કંઈ ભણવાનું ન હોય, પણ જાણી જોઈને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ લીલા કરતા પહેલાં આપના બહુજી મહારાજ અક્કાજીને કહેલું કે જ્યારે પણ શ્રી વિઠ્ઠલનાથ પરિપક્વ થઈ પુષ્ટિ માર્ગની કમાન સંભાળે અને એમને જે કોઈ પણ ગ્રંથ જોઈતા હોય, તો મેં દામોદરદાસ હરસાનીજીના હૃદયમાં સ્થાપ્યા છે। એટલે શ્રી ગુસાઈજીના હૃદયમાં જ્યારે પ્રશ્ન થયો કે આ માર્ગમાં શરૂઆત કેવી રીતે થઈ અને શું લીલા થઈ, જે આ શ્રાવણ શ્યામલે પક્ષે વિશે જાણવાની ઈચ્છા થઈ, ત્યારે અક્કાજીએ કહ્યું કે લાલન, આપ દામોદરદાસ હરસાનીજી પાસે જઈ અને
વિનંતી કરો. અને દામોદરદાસ હરસાણીજીની પાસે આવીને જ્યારે વિનંતી કરી કે આચાર્ય ચરણે શું આજ્ઞા કરી છે અને આ જે પુષ્ટિ માર્ગ વિશે અમારે જાણવું છે, અને ત્યારે આપ દામોદરદાસ હરસાણીજીએ જે શ્લોક કહ્યો પછી આગળ ના કહ્યો, ઇંતજારી વધારી દીધી શ્રી ગુસાઈજીની, એવી રીતે અટકી ગયા. આજે આટલું જ એમ કરીને એમને વધારે તાપ થાય એવી લીલા કરી. આ લીલામાં એટલા માટે વર્ણન કરી કે શ્રી ગુસાઈજીએ પણ સ્વીકાર્યું છે કે દામોદરદાસ હરસાણીજી એ પ્રથમ વૈષ્ણવ છે અને સર્વ વૈષ્ણવોના પ્રતિનિધિ છે. બીજું પ્રમાણ આપું છું, દામોદરદાસ હરસાણીજીને પાસેથી આ લાભ મળ્યો એટલે એના બદલામાં કંઈ દક્ષિણા આપવી જોઈએ એમ કરી અને હસવામાં શ્રી ગુસાઈજીએ દામોદરદાસ હરસાણીજીના પિતાનું શ્રાદ્ધ આવતું હતું. તે પિતાનું શ્રાદ્ધ દામોદરદાસજીના હરસાણીજીના પિતાનું શ્રાદ્ધ વિધિ સાથે શ્રી ગુસાઈજીએ આપે કર્યું. સમજાય તો સમજજો કે શ્રી ગુસાઈજી કોઈ વૈષ્ણવના પિતાનું શ્રાદ્ધ કરે એ માનવામાં આવે એવી વાત જ નથી. આજના સમયમાં જ આપણે માનીએ કે વલ્લભકુલ બાલક કોઈના લૌકિક વૈષ્ણવના, લૌકિક તો નહીં પણ વૈષ્ણવના પિતાનું શ્રાદ્ધ કરવા આવે? એ તો કોણ આવે? આપણા જે ગોર હોય એ આવે, જે પુરોહિત હોય એ આવે. પણ શ્રી ગુસાઈજીએ કર્યું. અને પછી આપણે ભાવપ્રકાશમાં કહ્યું એમાં હરિરાયજીએ કે દામોદરદાસ હરસાણીજી એ સર્વ વૈષ્ણવોના પ્રતિનિધિ છે અને દામોદરદાસ હરસાણીજીના પિતાનું શ્રાદ્ધ કરીને શ્રી ગુસાઈજીએ સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના પિતૃઓનો ઉદ્ધાર કરી નાખ્યો છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, બોલો દામોદરદાસ હરસાણીજી કી જય. કેટલી કૃપા છે આપણી ઉપર, વૈષ્ણવો ઉપર. આ પ્રમાણ છે. હવે જે મને સંદેહ હતો, મને આ પુસ્તક મળ્યું ગઈકાલે, આ બધી કૃપા તમે નહીં માનો, આ પણ એક ચમત્કાર ગણજો. મારી વાતને માનશો તો ઠીક છે. મારી પાસે એક જગ્યાએથી ખૂબ પુસ્તકોનો એક થેલો આવ્યો, પુષ્ટિ માર્ગીય. હું નામ નહીં લઉં કારણ કે મારા ફેમિલી સાથે રિલેટેડ પ્રસંગ છે એટલા માટે, કારણ કે એમ થાય કે આ ઘરની વાત કરવા બેઠા. તો એ પુસ્તકનો થેલો આવ્યો. એમાં મને ગઈકાલે એમ થયું કે અત્યાર સુધી આ લગભગ ઘણા દિવસથી આવ્યો છે, 5 દિવસ થયા હશે. પણ મને એમ થયું, વાસી ઉત્તરાયણના દિવસથી, પણ મને એમ થયું કે મેં તો કંઈ આમાંથી જોયું નહીં. એ વખતે મેં જોઈ લીધેલું બધું. મને 2-5 મિનિટ લાગી ઉપરથી. એમાંથી મને જે મળી ગયું છે ઉત્તમ એ મેં અલગ તારવી લીધું. પછી આ બધું મેં ના લીધું. તો પ્રભુની જે લીલા થઈ કે મને કે ના તમે લઈ જ જાઓ, ભલે ને તમારે કામનું નથી પણ અમારે નથી રાખવું, તમારા કામમાં આવશે, અમે એને હવે નથી રાખવા માગતા. તો મેં કીધું આપી દો. તો એ વસ્તુ લઈને મેં થેલો મૂકી રાખેલો. મને ખબર છે કે આમાંથી મારે કામનું નથી, તો હવે મારે એને જોઈને શું કરવું. પણ પ્રભુની જો પ્રેરણા કેવી થાય છે. આજે હરિરાયજીના દામોદરદાસ હરસાણીજીના ઉત્સવનો આગલો દિવસ છે અને મને ગઈકાલે મેં આપને પ્રસંગ કહ્યો હતો કે મને પરમ દિવસે કે મને ચિંતા હતી કે દામોદરદાસજીને પ્રસન્નતા થઈ હશે કે દુઃખ થયું હશે, કેમ કે 10 જન્મનો અંતરાય એ જ્યારે પ્રસંગ ઉદ્ભવ્યો ત્યારે દામોદરદાસજીના હૈયામાં શું એનો પ્રતિભાવ હશે. આ વિનંતી મેં કહ્યું એમ વૈષ્ણવના હૃદય સમ્રાટ એવા અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી જે છે વૃદ્ધામના પરમ અધ્યક્ષ, કે જેમણે ખૂબ સુંદર વ્યવસ્થા વિચારેલી છે. આપે આપના અધ્યક્ષપણાને લીધે થઈ અને આપના 3 બાળકોને સરખો રાઈટ આપ્યો છે વૃદ્ધામમાં. આવા અમારા મહારાજશ્રીના સુંદર સિદ્ધાંતો છે. અને આ બહુ સુંદર વાત કરે છે કે જે વ્રજધામ જે છે એ અમારું અમે એસ્ટાબ્લિશ કરેલું છે. આમાં 3 દાલનનો સરખો ભાગ રહેશે, 3 દાલનની સાઈન ચાલશે. પણ જે કડી ઘરમાં ગોપાલલાલ પ્રભુ બિરાજી રહ્યા છે, ખૂબ સુંદર સ્વરૂપ છો એ પણ, તો એ જે છે એ તો જયેષ્ઠ લાલન ને મહાપ્રભુજી પરંપરામાં આવે એટલે યદુનાથજી મહોદયશ્રીને પ્રાપ્ત થયું છે. એવી રીતે વ્રજભૂમિ જે મૂળ મંદિર છે અમદાવાદમાં, જ્યાંથી આ પુષ્ટિ માર્ગના વૈષ્ણવો ખૂબ આવ્યા, એ પણ આપે યદુનાથજી મહોદયશ્રીને સમર્પિત કર્યું છે. એટલે કે અધ્યક્ષ ત્યાં બનાવી દીધા છે 2 જગ્યાએ. પણ વ્રજધામ તો આપે એવી વ્યવસ્થા કરી છે કે કોઈને પણ પોતાનો રાઈટ નથી અહીંયા, બધાને સાથે મળીને. આ વાત પછી કરું, હવે મુખ્ય વાત. તો આ જે આપના જયેષ્ઠ લાલન એવા શ્રી યદુનાથજી મહોદયશ્રીના આજથી 5-10 વર્ષ મને યાદ નથી રહ્યું, 5-7 વર્ષ પહેલાં મને આવો મનમાં એક પ્રશ્ન થયેલો કે આવી રીતે થયું હશે ત્યારે એમને શું પ્રસન્નતા થઈ હશે કે અપ્રસન્નતા.
સહજ પ્રશ્ન હતો. કોઈ એવું મારા વચનમાં ક્યારે પણ કોઈ હું કટાક્ષથી કે એવું ક્યારે બોલતું, હું તો સ્પષ્ટ છું, મને તો સીધું સીધું કહેવા જોઈએ. એટલે મેં મારો અંદરનો ભાવ જ હતો અને એ જ વિનંતી કરી હતી. અને આપ પણ સમજી ગયા કે આનો ભાવ છે અને જાણવા માગે છે, એટલે આપે તરત જવાબ પણ સુંદર આપેલો કે અમે બેઠા છીએ ને. તો હું સમજી ના શક્યો, સમય ગયો મને થોડું એ સમજતા કે આપ શું કહેવા માગે છે. પણ મને ખરેખર આ ગઈકાલે જે ઘટના ઘટી એ પુસ્તક આ બધા હતા થેલામાં, એમાં મેં કીધું હવે મારે આ જોવા નથી તો મને કેમ પ્રેરણા થઈ રહી છે. તો મેં જે હાથ નાખ્યો એમાં એક પુસ્તક મેં હાથમાં લીધું, આની ઉપર વાંચ્યું, આ તો શિક્ષાપત્ર. મેં કીધું મારી પાસે તો છે. આ પણ મને વૃદ્ધામની બહાર જે પાળી પર લોકો મૂકી જાય ને પુસ્તકો, એમાં 1961 કે 62ની સાલનું એ શિક્ષાપત્ર મળેલું. અને એ મારા ઘરે લાવી અને હું એને આવી રીતે પોસ્ટમાં મૂકતો હતો. આપ નહીં માનો, મને છેક ગયા વર્ષે ખબર પડી કે આ ગોપેશ્વરજી પ્રભુ એટલે હરિરાયજીના લઘુ ભ્રાતા અને આપના આ વચન છે બધા. એટલે મારો આખો ભાવ ફરી ગયો. એ પહેલાં તો હું એમ જ સમજતો હતો કે કોઈ અનુવાદક, કોઈ પીએચડી થયેલા હશે વૈષ્ણવ, એમનું હશે. હવે વાત મૂળ આવી જાય છે. એટલે શિક્ષાપત્રો મેં આ જોયું કે આ તો મારી પાસે છે, તો પછી આને તો મારે લઈને શું કરવું, પાછું મૂકવા જતો હતો તો હજી ફરી પ્રેરણા થઈ અને કોઈ એક પાનું ખોલવાનું મન થયું. જ્યાં મેં પચ્ચેથી કોઈ એક પાનું ખોલ્યું ને સીધું માર્ગની સ્થિતિ દેખાઈ. અને જે મારા માટે સંશય હતો કે પ્રસન્નતા થઈ હતી કે અપ્રસન્નતા, એનો જવાબ પણ આજના આ પ્રસંગમાં સ્પષ્ટ આપેલો છે કે દામોદરદાસ હરસાણીજી ખૂબ પ્રસન્ન હતા એ વખતે જ્યારે આ માર્ગની સ્થિતિ વિશે નક્કી થયું ત્યારે. અને દામોદરદાસજીએ જ સામેથી સર્વપ્રથમ 50 વર્ષ ઉમેરાવડાયેલા છે માર્ગની સ્થિતિમાં. એટલે પ્રથમ જે માર્ગની સ્થિતિ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહી 10 જન્મની, તો એનું માપ કરવાનું આવે તો એ ઈશ્વર સિવાય તો કોઈ કરી ના શકે. સાક્ષાત શ્રી ગોકુલનાથજી એ જ કહી શકે. એટલે એ 10 જન્મનો જે માપ છે એ શ્રી ગોકુલનાથજીએ જે નક્કી કરેલું છે મહાપ્રભુજીની પ્રેરણાથી, એ 400 વર્ષનું હતું. પણ દામોદરદાસજીને 10 જન્મનો અંતરાય કહેવાથી એમને ખૂબ પ્રસન્નતા થઈ છે. એનું પ્રમાણ આજે એમાં આવ્યું છે કે જ્યારે આ વચન સાંભળ્યા 400 વર્ષના, ત્યારે દામોદરદાસજીએ શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરી, પોતાના તરફથી 50 વર્ષ વિશેષ વધારાવડાવ્યા. એટલે મહાપ્રભુજીના આ આજ્ઞામાં દામોદરદાસજી સમજી ગયા છે કે મારે વૈષ્ણવો માટે આવવાનું છે. એટલે 50 વર્ષ જે વધારાવડાવ્યા, એ કોણે વધારાવડાયા? દામોદરદાસજીએ. બોલો દામોદરદાસ હરસાણીજી કી જય. એમ કાકાજી શ્રી ગોસાઈજીના શ્રીમુખથી સાંભળ્યું છે. આ વાત કોણ કરી રહ્યું છે સમજો વાલા વૈષ્ણવો? ગોકુલનાથજી કરી રહ્યા છે. અને પછી કે છે ગોકુલનાથજીએ આજ્ઞા કરી એથી માર્ગની સ્થિતિ 450 વર્ષની માનવામાં આવી છે. તે વખતે કલ્યાણ ભટ્ટે પ્રાર્થના કરી કે કૃપાનાથ, જેમ દામોદરદાસજીની વિનંતીથી 50 વર્ષ વધ્યા તેમ આજ ફરીથી ન વધી શકે. ત્યારે શ્રી ગોકુલેશે આજ્ઞા કરી કે શ્રીનાથજીથી કૃપા થાય તો તેમ થઈ શકે, કેમ કે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને વશ છે. એટલે ત્યારબાદ હરજીવન સોનીએ, હું અત્યાર સુધી જે પ્રસંગમાં વાંચેલું ને એમાં આ ભૂલ હતી. પરમાનંદ સોનીની રેકર્ડ ચલાવી મેં, પણ આ તો રિયલ પ્રસંગ મળ્યો છે કે હરજીવન નામના સોની હતા. એ હરિરાયજીના ખાલી નામના સેવક હતા. જ્યારે પણ કોઈ ઠાકોરજીની સુંદર સેવા કરતું હોય, સોની હતા એટલે તેમને નામ સંભળાવી દે, એટલું તો રાખે ને તો ઠાકોરજીની સેવાનો અધિકાર મળે. એટલે એવા સેવક હતા. અને એમની પાસે જે કુલેશ સિદ્ધ કરાવી અને શ્રીનાથજીને અંગીકાર કરાવી, તે પ્રસંગમાં માર્ગની સ્થિતિ 50 વર્ષ વધ્યાનો ઉલ્લેખ છે. એટલે આમાં એ પ્રસંગ નથી જે પહેલાં આવી ગયો કે કુલે જ્યારે ભાવ થયો, ઉત્સવનો દિવસ આવ્યો પ્રાગટ્ય ઉત્સવનો, અને એ વખતે જે હરિરાયજીએ આપના સોની પાસે, હરજીવન સોની પાસે કુલે સિદ્ધ કરાવી, જોતાં જ ખબર પડી કે પ્રસન્ન થવાના આજે ગોવર્ધનનાથજી. એટલે પહેલેથી જ કહી દીધું કે જો માગવાનું કહે તો આવું માગી લેજો. અરે હા, ગોકુલનાથજી બી પ્રસન્ન થવાના, એ પણ કહેશે માગી લો તો માગી લેજો 50 વર્ષના માટે. તો હવે આપણે આ માર્ગની સ્થિતિનું જે મેં ચિત્ર મૂક્યું છે જરૂરથી વાંચજો. એનું હું કાલે લઈશ ફરી વાર આખું પહેલેથી છેલ્લે સુધી. એટલે એ આજે કાલે ઉત્સવનો દિવસ પણ છે આપનો, અને આપનો ભાવ પણ આમાં સ્પષ્ટ રહેશે. આ પ્રસંગ ક્યારે બન્યો, કોણે કોની સાથે વાતચીત કરી, આ બધા મહત્વના છે. કોઈ એવા નથી જે અજાણ્યા છે. શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ આ રીતે છે. તો જેમને પણ ગોવર્ધનનાથજીને પ્રગટ થઈને જે બ્રહ્મસંબંધની માર્ગની શરૂઆત કરી એ સાલથી હવે 450 વર્ષ આમાં ગણ્યા, અને પછી બીજા 50 એટલે 500 વર્ષ.
ઉમેર કમ્પ્લીટ છેલ્લે 500 વર્ષ સુધીનું કહેવાય પુષ્ટિ માર્ગની સ્થિતિ. આ વિષયમાં ચર્ચા બહુ નહીં કરું, પણ પુષ્ટિ માર્ગની સ્થિતિનું દુઃખ એ હરિરાયજીએ તે વખતે આપણે જોઈ લીધેલું કે આવવાનું છે, એનું નિરાકરણ પણ આપે જ કરી લીધું છે. આપ જ વલ્લભ છો એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આ માર્ગની સ્થિતિ 500 વર્ષ તમારે ગણી લેજો, 1500 ને કઈ સાલથી થયું હતું આ, ત્યારથી 500 વર્ષ પછી આ સ્થિતિ પૂરી થઈ ગયેલી ગણજો. અને એ દુઃખ જે છે એનું નિવારણ આ રીતે કરજો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલનો આશ્રય, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામનું કીર્તન, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં દ્રઢ આશ્રય, આ 3 જ કર્તવ્ય છે. એમાં 84 વૈષ્ણવ બી આવે, 252 બી આવે. તો આ સિવાય કશું કરવાનું નથી, આવું સ્પષ્ટ આજ્ઞા છે. એટલે હવે જેને જેટલા ધમ પછાડા આમ કરી નાખું ને તેમ કરી નાખું તો કરવા દો, પણ આપણે શું કરવાનું એ આપણને આ પ્રસંગથી આવતીકાલે વધારે સ્પષ્ટતા હું કરીશ. આજે તમે ફરી મૂકીશ માર્ગની સ્થિતિ વિશેનું ગુજરાતીમાં છે એ વાંચજો. પેલું પણ મૂકીશ કે જેમાં કુલે ધરાઈ, આમાં એ નથી લીધું પણ એનો ઉલ્લેખ કર્યો. તે કુલે ધરાયા પછી સર્વપ્રથમ ગોકુલનાથજી પ્રસન્ન થયા, પછી અંદર ગોવર્ધનનાથજી પ્રસન્ન થયા, અને પછી જાણ્યું કે પ્રસન્ન થયા એટલે ગોકુલનાથજીએ કીધું કે માગી લે. ત્યારે માગ્યું, હરિરાયજીએ શીખવાડ્યું હતું એવું હરજીવન સોનીએ. એ માર્ગની સ્થિતિ હજી 50 વર્ષ વધે. એ બંને હું કાલે મૂકીશ. એટલા માટે શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર એ સર્વ અગ્રિમ સ્થાન ઉપર છે. સત્સંગ માટે તમે વૈષ્ણવને પૂછજો, એમ જ કહેશે કે હા શિક્ષાપત્રનો સત્સંગ નિયમિત થતો. શિક્ષાપત્ર પછી આવે 84-252. 84-252 સીધું લેશો તો 84-252માં માર્ગની સ્થિતિ વિશે કશું નહીં આવે. એ તો શ્રી હરિરાયજી એટલા 125 વર્ષનું આયુષ્ય આપ ભોગવી અને આપે એ જે દુઃખ આવવાનું છે એનું નિરાકરણ આપે કરેલું છે. એ પણ જો શક્ય હશે તો એ કયા શિક્ષાપત્રમાં છે અને કેટલામો શ્લોક છે એનું વર્ણન પણ કરીશ, લખીશ પણ ખરો, અને એનું પણ ચિત્રનો ફોટો પાડીને મોકલીશ. એટલે આનાથી શું થશે કે મન ઉપર જે પ્રશ્ન થશે કે શું કરવું, એનો જવાબ હરિરાયજીના મુખથી શ્રવણ કરવાથી મન શાંત થઈ જશે. અને ખોટા ઉધામા કરવાની જરૂર નથી, અને ક્યાંય ફસાવાની જરૂર નથી કે અહીંયા પૈસા ધરો ને આ સ્કૂલ કરવી છે ને આ દવાખાનામાં ને આ બેઠકજી કરવા છે ને આ કશું જ નથી રહ્યું. હવે બધું પતી ગયું છે, પણ છતાંય જેને કરવું છે કરે રાખે છે. તો એ વલ્લભ આટલું પ્રેમથી એમને નિભાવે છે, તો એમાં આપણને શું વાંધો હોય. પણ આપણે શું કરવું છે એના માટે મહત્વનું આવતીકાલે આવશે. હવે આ હરિરાયજી મહાપ્રભુજીએ 20મા શિક્ષાપત્રમાં હવે 6ઠ્ઠા શ્લોકમાં જે આજ્ઞા કરી છે કે જે સજ્જન પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ રહિત છે તેમજ પૂર્વથી જ દોષ દ્રષ્ટિયુક્ત છે તેમની વાણીમાં વિશ્વાસ, એક અંશમાં લખ્યું છે, ફરી કહું, સજ્જન પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ રહિત છે તેમજ પૂર્વથી જ દોષ દ્રષ્ટિયુક્ત છે, તેથી હરિનું નામ જ સર્વ દોષની નિવૃત્તિ કરે એમ છે. હવે આ એવા જીવ માટે આપે આજ્ઞા કરી કે જે જીવને પુષ્ટિ માર્ગના વિશ્વાસ નથી અને પૂર્વથી જ દોષ દ્રષ્ટિયુક્ત છે. એટલે કે ના કીધું કે વહેમતણી કોઈ દવારે સંસારે નથી સાંપડતી, અને એ તો સાથે જ જાય, પ્રાણ અને પ્રકૃતિ એ પણ આવ્યું હતું એમાં, 2 પદ લીધા એમાં. તો એ દોષ દ્રષ્ટિયુક્ત છે એટલે એને દોષ જવાનો નહીં, એ પુષ્ટિ માર્ગમાં દોષ જ શોધ્યા કરવાનો. તો એનું પણ દવા આપી છે હરિરાયજીએ કે તેથી હરિનું નામ જ સર્વ દોષની નિવૃત્તિ કરે એમ છે. એટલે સાચું ઔષધ સંસાર હરિનું નામ છે. કાઢે મનના વિકાર હરિનું નામ છે. એટલે આ વિકાર છે જે પુષ્ટિ માર્ગમાં દોષ દ્રષ્ટિ એ પણ કાઢી નાખશે, એટલે જો એ નામ સ્મરણ કરશે તો. હવે વિવેચનમાં તો ગોપેશ્વરજી પ્રભુ ખૂબ વિસ્તારથી આ શ્લોક વિશે કહી રહ્યા છે, કેમ કે નામનો મહિમા આવ્યો ને એટલે હવે આપ નહીં છોડે. વૈષ્ણવોને નામનો મહિમા આજે ખૂબ લાભ મળશે શ્રી ગોપેશ્વરજીથી. દૃષ્ટ કેવા છે તો કે પુષ્ટિ માર્ગમાં વિશ્વાસ રહિત છે, પૂર્વજન્મથી દોષ જ આ પુષ્ટિ માર્ગમાં એ લોકો જોઈ રહ્યા છે. પુષ્ટિ માર્ગનો પ્રકાશ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે, તે જોઈ શકતા નથી. તેથી શરણ આવે તો પણ પ્રથમની દૃષ્ટતાને લીધે દોષ જ જોઈ રહ્યા છે. પોતાની કુટિલતા છોડી શકતા નથી. આસુરી પ્રકૃતિના એ લોકો છે, તેથી તેમનો વિશ્વાસ માર્ગમાં નથી.
ભગવાનનું નામ એવું છે કે કેવલ નામ સંકીર્તનથી સર્વ દોષ નિવૃત્ત થાય છે. ષષ્ઠ સ્કંદ શ્રી ભાગવતમાં અજામિલ આખ્યાનમાં વિષ્ણુદૂતે કહ્યું. હવે આ જે છે પ્રસંગ, એટલે આપણે એ પણ ભાવ રહેવો જોઈએ. કોઈ આપણને ત્રેતાયુગની વાત કરે, સતયુગની વાત કરે, દ્વાપરની વાત કરે, તો આપણે આ ભાવ રાખવાનો કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા એ પહેલાં જે પણ સમય હતો, આયુષ્ય હતા, ઊંચા વૃક્ષો હતા, વાતાવરણ શુદ્ધ હતું, પણ આપણા શ્રી કૃષ્ણ નહોતા. જ્યાં આપણા કૃષ્ણ નથી એટલે તો આપણે નહોતા. પરિકર ક્યારે આવ્યો નીચે? અષ્ટસખા જે છે એ ક્યારે આવ્યા? તો પહેલાં તો ઠાકોરજીએ ગોલોકથી ભૂતલ પર લીલા શરૂ કરી ત્યારે આવ્યા, જે ચિત્ત સ્વામી જે કહેવાય છે, અને જે આ સુબલ સખો કહેવાય છે, આ બધા તે વખતે આવ્યા. તો જે સુબલ છે એ ચિત્ત સ્વામી છે. સુબલ તે વખતે હતા, ચિત્ત સ્વામી અત્યારે છે. તો હમણાં ફરી પાછા આવ્યા આ અષ્ટસખાઓ. તો કેમ આવ્યા? નંદદાસ, ગોવિંદ સ્વામી, પરમાનંદ સ્વામી, આ બધા કેમ આવ્યા? તો ગોવિંદ સ્વામી એ શ્રીદામા છે. તો આ બધા ઠાકોરજીથી પ્રેમી છે, ઠાકોરજીના આશ્રિત છે. એટલે તમને એની જૂની વાતોમાં એમને કોઈ રસેય નહીં હોય. માન આપ્યું છે, રામચંદ્રજીના ઉત્સવના પદો છે, પણ આગળ કશું નહીં. પછી જુઓ, સુરદાસજી પણ અત્યારે ભાગવતજીમાં વર્ણન કરી રહ્યા છે, જે હું મૂકું છું રોજ. એમાં એ પણ શ્રીનાથજીના દર્શન કરતા શ્રીનાથજીની કૃપાથી એમ શબ્દો આવશે, નંદ નંદન એવા શબ્દો આવશે. કેમ કે સુરદાસજી પણ ચંપકલતા છે રાત્રિ લીલામાં. દિવસની લીલામાં ભાગવતજીમાં જે નામ છે એમાં કૃષ્ણ એક સખો છે, એ આ સુરદાસજી છે. પણ એ પણ કોઈ નહીં આવે એ સિવાય, જ્યાં સુધી ઠાકોરજી નહીં આવે. તો આ સમજવાનું છે કે ભગવાનનું નામ એ અજામિલનું જે દ્રષ્ટાંત લીધું છે એમાં ભાગવતજીમાં જે પ્રસંગ આવેલો છે કે યમદૂતોએ કહ્યું કે એણે તો પાપ કરેલા હતા, એને તો ફળ ભોગવવા માટે તમે લેવા આવ્યા છે, તમે કેવી રીતે એને મુક્ત કરાવવા આવ્યા? ત્યારે કહ્યું કે એણે અજાણતામાં એણે નારાયણ નામનો પોકાર કર્યો એટલે અમે લેવા આવ્યા, અમે નારાયણના દૂત છીએ. તો કહે છે કે એ તો એના પોતાના પુત્રને બોલાવ્યો, ત્યારે એ નામનો મહિમા પ્રગટ કર્યો કે ભલે ને એના પુત્રને બોલાવ્યો હશે, પણ નામ તો નારાયણનું લીધું છે ને, એટલે તમે પાછા જતા રહો ને તો મારીને બગાડીશું. અને ખરેખર મારીને બગાડ્યા. કારણ કે એમને યમદૂતને જવાબ શું આપવો કે મારી આજ્ઞા તમે છોડીને આવ્યા? તો જવાબમાં જે દેવદૂતોએ કહ્યું કે અજ્ઞાનથી કે જ્ઞાનથી પણ જો ભગવાનનું નામનું કીર્તન કરે તો પછી દાખલો આપ્યો કે જેમ અગ્નિમાં કાષ્ઠ લીલું કે સૂકું નાખે તો એ બાળી નાખે, અને અમૃત અજાણતા કોઈ પી લે, પાપી પણ પી લે તો એ પણ અમર તો થઈ જ જાય. એવી રીતે ભગવાનનું નામ છે. અને આ રીતે એ પણ એમાં વાંચી લેવું. આપને આજે હું પીક મૂકવાનો જ છું. અને યમરાજાને પણ પૂછવામાં આવ્યું કે આ કેમ તમારા રાજ્યમાં અમે આટલા વર્ષોથી જઈએ છીએ, જે પાપ કરે છે એને લઈને નરકમાં તો નાખીએ જ છીએ, આને કેમ રોકી લીધો અમને? આ કોણ હતું? ત્યારે એ જે યમરાજાએ કહ્યું કે સારું થયું કે તમે આગળ ના વધ્યા, એ તો અમારા પણ સ્વામી છે, એમના સેવકો હતા, અને અમે તો એમના ચાકર છીએ, એટલે તમે એમના દર્શન કર્યા એ તમારું ભાગ્ય છે. એમ કરી અને એ સુંદર આગળ એક શ્લોક અહીંયા મૂક્યો કે હે પુત્રો, એટલે કે યમદૂતોને કહે છે કે હરિના નામનું ઉચ્ચારણનું મહાત્મ્ય તો તમે તો જુઓ કે અજામિલ જેવા ચાંડાલે કેવલ પુત્ર બુદ્ધિથી ભગવાનના નામનું ગ્રહણ કર્યું, તો તેથી તે મૃત્યુના પાશમાંથી મુક્ત થઈ ગયો. તેમજ અષ્ટમ સ્કંદમાં પણ હવે કહ્યું છે, કારણ કે નામનો મહિમા આવ્યો એટલે શ્રી ગોપેશ્વરજી તો બિલકુલ કલયુગને લીધે થઈ અને મહિમા જાણે છે, એટલે આપે તો ખૂબ લાભ આપ્યો. કે અષ્ટમ સ્કંદમાં કહ્યું છે, એ શ્લોક પણ વાંચજો, સંસ્કૃતમાં તો મને પરહેજ છે, અર્થ કહી દઉં છું. શુક્રાચાર્યજી વામનજીને કહે છે, હે પ્રભુ, મંત્રથી, તંત્રથી, દેશ કાલ યોગ્ય વસ્તુઓમાં જે કોઈ ન્યૂન્યતા હોય તે સર્વ આપનું નામ કીર્તન પૂર્ણ કરી લે છે. તેમજ એટલે એમાં શુક્રાચાર્યજીએ જ્યારે વામનજીને સામે જે સંકલ્પ લેવડાવી રહેલા અને પછી યજ્ઞ અધૂરો રહી ગયેલો, કેમ કે છેલ્લો યજ્ઞ હતો, એ પૂરો થાય તો સ્વર્ગમાં રાજ્ય મળી જાય બલીને, તો ઇન્દ્રને આપેલું વચન ઠાકોરજીનું મિથ્યા થઈ જાય, એટલે ઠાકોરજી વચ્ચે વામન અવતાર લઈ અદિતિનું કામ કરવા આવ્યા. પરંતુ
એ યજ્ઞ પૂરો કરવાનો આવ્યો ત્યારે શુક્રાચાર્યજીએ આ નામનો મહિમા બતાવ્યો કે ભલે અમારો યજ્ઞ કોઈ ત્રુટિ હશે પણ અમે આપનું નામ કીર્તન કરીશું એટલે ત્રુટિ પણ ચાલી જશે, એટલો બધો મહિમા. અને આ રીતે હે નૃપ, અને આગળ તમે વાંચી લેજો, આજે સમય પણ ઘણો થયો છે. દામોદરદાસજીનો વાત પ્રસંગ લીધો એટલે ગણતરીમાં ફેર પડ્યો છે. હવે સર્વોત્તમજીમાં આજે જે નામ છે એ નામ 106મું નામ ભૂમિ ભાગ્યમ. શ્રી ગોકુલનાથજી આ નામ જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે શ્રી વલ્લભ માટે, એનો ભાવ પ્રગટ કરતા કહે છે कि श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं जो जब भूमि के परम पुण्य परम भाग्य उदय होते हैं तब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को प्रागट्य भूतल में भयो है। ताते भूमि के पूर्ण पुण्य फल के उदय करता श्री महाप्रभु जी वल्लभाचार्य जी है। सो अभिप्राय कारण यह है जो भूमि है सो भक्त रूप है। जाते भक्त को तो भगवद धर्म भगवद भक्ति भगवद सेवा भगवद भजन भूमि को अत्यंत प्रिय है। सो मायावादी आदि को अनेक भगवद विमुख धर्म के आचार करता जब प्रकट भय ता करी के માયાવાદી કો બહુત વિસ્તાર ભયો. એટલે આપણને એ ખબર રહેવી જોઈએ કે શ્રી વલ્લભ પ્રગટ થયા એ પહેલાં આ ભૂતલ એટલે પૃથ્વી દેવી પણ ત્રાહિમામ થઈ ગઈ હતી આ માયાવાદીઓથી. અરુ ભક્તિ માર્ગ ઉચ્છિન્ન ભયો એટલે ભક્તિને પણ બિલકુલ ભૂલવાડી દેવા માટેના પ્રયાસો થયેલા. તાતે ભૂમિ तो भक्त है सो भक्ति के उच्छिन्न भय ते भूमि अत्यंत दुखी भई हती। असुर रूपी मायावादी के संबंध भय थे। सो जब श्री महाप्रभु जी वल्लभाचार्य जी भूतल पर प्रकट भये तब भूमि को भाग्य उदय भयो। सो काहे ते जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी प्रकट हुई मायावादी आदि अनेक भगवद विमुखवाद को खंडन करी साकार विमुखवाद को खंडन करी साकार ब्रह्मवाद प्रकट करी स्थापन करी पुष्टि मार्ग प्रकट कर भगवद भजन भगवद सेवा आदि ब्रह्मवाद सेवा आदि धर्म प्रकट करी भक्ति को विस्तार किए. એટલે વલ્લભ પ્રગટ થયા ને એ પહેલા જે જીવો હતા ને એ કેવા હતા વધારે કે આપણે બધા ભોગ ભોગવવા આવ્યા છીએ, જેટલું ભેગું થાય એટલું કરી લો અને જેટલી વસ્તુ આપણી માલિકીની થાય એટલી કરીને પછી શાંતિથી ભોગવવાની, આ માનસિકતાવાળા હતા. એ માયાવાદી હતા, સ્વામી ભાવવાળા હતા. સેવક ભાવવાળા બહુ ઓછા હતા અને એ લોકો દબાઈ ગયેલા હતા. જેને સેવા કરવી છે, ભજન કરવું છે અને એ આનંદ લેવો છે એ તો લઈ જ ના શકે એટલા આ બધા ભેગા હતા, આજુબાજુ ફરી ગયેલા, બધાને આપે દૂર કર્યા. તા કરી ભૂમિ કો ક્લેશ હું ગયો, આ બધા ગયા વલ્લભની કૃપાથી. એટલે અરુ ભાગ્ય હું ઉદય ભયો. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી को ચરણ સંબંધ પ્રાપ્ત ભયો, કેમ કે ખુલ્લા ચરણે આપે કૃપા કરી છે પૃથ્વી દેવી ઉપર. દૃષ્ટન કે સંબંધે અનેક દોષ ભય, એટલે કે દૃષ્ટાંત કે સંબંધ તે અનેક દોષ ભય હતે સો સબ નાશ ભય. એટલે આપણને એ પણ ખબર રહેવી જોઈએ કે વલ્લભે આવીને કેટલી કૃપા કરી છે ભૂમિ માટે. પરમ પવિત્રતા પ્રાપ્ત ભઈ. અત્યારે આપણને જે અહીંયા અવસર થયો જન્મ લેવાનો અને આ બધો એ બિલકુલ મોકળું મેદાન કર્યું વલ્લભે, પછી આપણો નંબર લગાડ્યો એમણે. કેટલી કૃપા. અરુ ભક્તન કે પતિ શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी प्रकट भये है। ताते भूमि के भाग्य रूप सौभाग्य रूप श्री महाप्रभु जी वल्लभाचार्य जी प्रकट भये। ताते भूमि को श्री आचार्य जी महाप्रभु के प्रकट भये ते परम आनंद हर्ष प्राप्त भये। जो मेरे ऊपर श्री महाप्रभु जी वल्लभाचार्य जी की स्थिति भई है। अब भूतल भूमि कही रही है कि मारा ऊपर महाप्रभुजी वल्लभाचार्य जी चरण पधराव्या है और आटला वखत की परिक्रमा करी है। यह जतावे के लिए नाम कहे जो भूमि भाग्यम श्री गुसाई जी जे नाम प्रकट कर्યું वल्लभનું। अब कहते हैं जो पुष्टि मार्गीय भक्तन को निष्काम होई आप दर्शन दिए।
ता करी सेवकन के भाग्य उदय करने वाले है आप श्री महाप्रभु जी वल्लभाचार्य जी। यह जतावे के लिए श्री गोसाई जी ने श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम जो कहो सहज सुंदर 107મું નામ છે આ, એ આવતીકાલે આવશે। દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો श्री वल्लभ नख चंद्र छटा बीन सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो साधन और नहीं आकली में जासो होय निवेरो। सुर कहाँ कहे द्विविधया दरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, दामोदर दास हर्षानी जी की जय, अपने अपने गुरुदेव की जय।